જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ માટેનો જે રામ મંદિર નવનિર્મિતમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, તો એ મંદિર કોણે બનાવ્યું, ડિઝાઇન કેને તૈયાર કરી, કેટલા પથ્થર, કેટલા ઘુમટ, દરવાજા, શિલ્પકાર કોણ હતા, મંદિરની મૂર્તિ કયા પથ્થરમાંથી બની, કેટલું વજન. તો આ મંદિર વિશે અવનવી વાતો કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના નવનિર્મિત મંદિર એવં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ સમાજને મંગલ બધાઈ. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન એવા અયોધ્યા ધામમાં 500થી પણ વધુ વર્ષોની લડત તેમજ ભીષણ સંઘર્ષ અને લાખો રામ ભક્તોના બલિદાન બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું નૂતન મંદિર છે નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન શ્રી રામ પુનઃ પોતાના મૂળ સ્થાન પર બિરાજમાન થઈ રહ્યા છે. એ મંગલમય અવસરને તમામ ધર્મપ્રેમી જનતાએ દીપાવલી કરતાં પણ વધુ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવો જોઈએ. આપણા અહોભાગ્ય છે કે આપણને ભગવાન શ્રી રામના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને માણવાનો અને એ અવસરના સાક્ષી બનવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. આ દિવસ સનાતન વૈદિક ધર્મનો વિજય દિવસ છે. પોષ સુદ 12 સોમવાર તારીખ 22 જાન્યુઆરીના રોજ આ પ્રસંગને અંતરના આનંદથી આપણે વધાવીએ અને આ દિવસને અલૌકિક રીતે મનાવશું. કેમ કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ જ પણ રામનું જ પ્રભુના હાસ્યમાંથી બાળ કલા, પ્રભુની 16 કલા છે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુમાં, અને રામ એ 12 કલા યુક્ત અવતાર ધારણ કર્યો હતો. પણ એ મૂળ તો એ કૃષ્ણનો જ સ્વરૂપ છે અને 12 કલાથી પ્રભુ કૃષ્ણએ જ રામનો અવતાર ધારણ કર્યો હતો. એટલે જ આપણે રામનવમીનો ઉત્સવ પણ ધામધૂમથી આપણે પ્રભુ સન્મુખ આપણે મનાવીએ છીએ. તો આ મંદિર વિશે આપણે જાણીએ તો વિધર્મીએ જ્યાં અયોધ્યામાં જે જન્મભૂમિ હતી ત્યાં મોટો મહેલ જેવું પહેલાંના સમયમાં હતું એ ધ્વંસ કરી અને ત્યાં પોતાની મનસ્વી રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું અને પુનઃ પાછું એ જગ્યાનું ગ્રહણ કરી અને ત્યાં ભગવાનનું નવનિર્મિત મંદિર અને રામલલા પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો અયોધ્યામાં ઐતિહાસિક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અસ્મરણીય ઘડીએ ગુજરાત માટે આપણે ગૌરવ લેવા જેવી વાત છે. કેમ કે ગુજરાતના એવા શિલ્પકાર ચંદ્રકાંતભાઈ સોમપુરાએ આ ડિઝાઇન મંદિરની અષ્ટકોણ ડિઝાઇન એ તૈયાર કરી છે. ચંદ્રકાંતભાઈ સોમપુરા અને તેમના પરિવારે પ્રખ્યાત સોમપુરા સ્થાપત્ય શૈલીમાં અનોખી સિદ્ધિ મેળવી છે. 80 વર્ષના ચંદ્રકાંતભાઈ 100થી વધુ મંદિરોના નિર્માણના સાક્ષી રહ્યા છે. અક્ષરધામ, અંબાજી મંદિર અને જૈનોના તીર્થસ્થળ શંખેશ્વર, પાલીતાણાના મોટા મંદિરો પણ સોમપુરા પરિવારે બનાવ્યા છે. એનો જ્યોતિર્લિંગમાં પણ સમાવેશ થાય છે. એ સોમનાથ મંદિરના આર્કિટેક્ટ પ્રભાશંકરભાઈ જે હતા, સોમપુરા પ્રભાશંકરભાઈ, સોમનાથ મંદિરની જે ડિઝાઇન તૈયાર કરી એ એમના દાદા થતા હતા. રામ જન્મભૂમિના આંદોલનનો એક ઇતિહાસ રહ્યો છે. દાયકાઓ જૂના સંઘર્ષ પછી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે શાસ્ત્રોક્ત વિધિ, શિલ્પ અને વાસ્તુકલાના નિયમોનું પાલન કરીને રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનારા ચંદ્રકાંતભાઈ સોમપુરાએ ગુજરાત સમાચાર સાથે અયોધ્યા રામ મંદિર નિર્માણ અને શિલ્પકળા ક્ષેત્રે એની વાતચીત પણ, એનું ઇન્ટરવ્યૂ પણ આપેલું છે. આ મંદિર 250 ફૂટની કુલ મંદિરની પહોળાઈ છે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામલલાની મૂર્તિનું બાળપણનું સ્વરૂપ છે અને પહેલો માળ
અને એ પહેલા માળે, અને શ્રી રામ દરબાર હશે પહેલા માળે. 161 ફૂટની મંદિરની કુલ ઊંચાઈ છે. 20 ફૂટ ઊંચાઈ દરેક માળની કુલ 3 માળ છે. એવા 5 મંડપ હોલ છે. એમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. 380 ફૂટ મંદિરની કુલ લંબાઈ છે અને 732 મીટરની લંબાઈ અને 14 ફૂટની પહોળાઈ સાથે પરકોટા એટલે કે લંબચોરસ કમ્પાઉન્ડ વોલ છે. 4 ખૂણા પર 4 મંદિરો છે. 4 ખૂણા પર 4 મંદિરો, એમાં સૂર્યદેવ, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શિવને સમર્પિત છે. ઉત્તરમાં મા અન્નપૂર્ણાનું મંદિર છે અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે. હવે આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરાયું છે. મંદિર નિર્માણની શૈલીઓ હોય એમાંનું આ નાગર શૈલીમાં નિર્માણ કરાયું છે. મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો છે, જે સીતાકૂપ, જે અતિ પ્રાચીન અને જૂનો એ કૂવો છે એમ બતાવે છે. એ સીતાકૂપ એટલે કે કૂવો એ અતિ પ્રાચીન અને યુગનો બતાવેલ છે. એમાં 15,000 ઘનફૂટ જેટલા પથ્થરોનો વપરાશ રામ મંદિરના નિર્માણમાં થયો છે. એટલે આ રામ મંદિરના નિર્માણમાં 4.5 લાખથી 5 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થયો. કોરિડોરનું નિર્માણ હજુ થવાનું છે. મંદિરનો કોરિડોર છે તેમાં 9 થી 10 લાખ ઘનફૂટ વપરાશે. અત્યારે 2 માળ તૈયાર કરીને પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. ઉપરનું શિખર અને બહારનું કામ હજુ બાકી છે. આ બધું જોતાં અંદાજે કુલ 15 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થશે. પહેલા માળે 5 ફૂટની રામના બાળ સ્વરૂપની મૂર્તિ ભાવુકીના મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમાન છે. રામ મંદિરનો 3જો માળ ઊંચાઈ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. હવે શિલ્પશાસ્ત્રની રીતે રામ મંદિરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રામ મંદિરનું નિર્માણનું કાર્ય ઘણા સમય સુધી કામ ચાલ્યું. વચ્ચે નિરાશા પણ આવી, કામ ધીમું પડ્યું. કોર્ટનો નિર્ણય આવ્યા પછી એકદમ થયું, હવે કામ બાકીનું પૂર્ણ થશે. બધાને એમ લાગ્યું કે મંદિરનો જૂનો પ્લાન છે તે મુજબ મંદિર થોડું નાનું લાગશે. આથી મંદિર મોટું કરવાના હિસાબે 2 મંડપ આગળ વધાર્યા, 2 મંડપ સાઈડમાં વધાર્યા. એમ કરીને કુલ 5 મંડપ કર્યા. જે મેં આપને વિગત આપી એમ નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. મંદિરની ઊંચાઈ પણ વધારવામાં આવી. મંદિર 161 ફૂટ ઊંચું કર્યું. લંબાઈ પહોળાઈ વધારવામાં આવી. મંદિર 2000 થી 2500 વર્ષ સુધી ચાલે તેવું બનાવવું, એવા પણ અભિપ્રાયો IIT રૂડકીથી આવ્યા. એટલે તે ફેરફાર કર્યા, પરંતુ શિલ્પશાસ્ત્રની રીતે રામ મંદિરમાં કોઈ ફેરફાર થયો નથી. 32 સીડીઓ સિંહ દ્વારથી ચડીને પ્રવેશ પૂર્વ તરફથી છે. સંકુલમાં સમર્પિત મંદિરોમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, સંકુલમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગત્ય, નિષાદ રાજ, માતા સબરી, દેવી અહલ્યાને આ મંદિર સમર્પિત છે બધા. તો આવી ડિઝાઇન તૈયાર કરનાર જે સોમપુરા ચંદ્રકાંતભાઈ 80 વર્ષની ઉંમરે પણ આટલી મહેનત. હવે મંદિરનું નિર્માણ કાર્ય માટે વર્કશોપ અધ્યાયમાં ચાલતી હોવાથી, અયોધ્યામાં આ વર્કશોપ ચાલતું હોવાથી સ્વાભાવિક રીતે જ કાર સેવકોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. પથ્થર તરાશવાનું કામ રાજસ્થાનના પિંડવાડામાં ખસેડવામાં આવ્યું હતું. અયોધ્યામાં કારીગરોને લઈ જવા અને રાખવામાં તકલીફ થતી હતી. સ્થાનિક કારીગરો પ્રમાણમાં સસ્તા પણ પડતા હતા. જુદા જુદા 4 વર્કશોપ ચાલતા હતા. દરેક વર્કશોપમાં 200 થી 250 કારીગરો કામ કરતા હતા. અયોધ્યામાં શરૂઆતમાં રામ મંદિર નિર્માણ પાછળ શરૂઆતમાં 500 લોકો, ત્યાર પછી તિથિ મુજબ કામની ઝડપ અને એરિયા વધતો ગયો તેમ પથ્થરોના કાર્વિંગ અને ઇન્સ્ટોલેશન કાર્ય માટે માણસો વધારવામાં આવ્યા. હાલમાં અંદાજે 3500 કારીગરો રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમાં ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સાના કારીગરોનો સમાવેશ થાય છે. હવે એની એક વિશેષતા એ છે, આમ તો દરેક મંદિરમાં આપણને ભગવાન બેસાડીએ છીએ, સ્થાપના કરીએ છીએ, પરંતુ અયોધ્યાના રામ મંદિરની ખાસિયત એ છે કે ભગવાનનો જ્યાં જન્મ થયો તે સ્થળ હજારો વર્ષ પછી આપણે મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ. એ ખૂબ મોટી વાત છે અને મોટી ખાસિયત પણ છે કે 2 માળના મંદિરમાં પ્રથમ માળે 5 ફૂટની રામલલાની પ્રતિમા એટલે કે ભગવાનનું બાળ સ્વરૂપ જોઈ શકાશે. બીજા માળે રામ, લક્ષ્મણ, સીતાજી સામાન્ય રીતે રામજી મંદિરમાં હોય તે રીતે બિરાજમાન હશે. મંદિરમાં ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ થયો નથી. લોખંડને કાટ લાગી જાય, એની આવરદા ઓછી હોય, એટલે ક્યાંય પણ લોખંડનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો નથી. આ એક ખાસિયત છે. અને
આ રામ મંદિરની ડિઝાઇન ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જાતે તૈયાર કરી, ક્યાંયથી કોઈની પણ કોપી નથી. અષ્ટકોણીય મંદિરો પ્રમાણમાં ઘણા ઓછા હોય જ નહીં ક્યાંય. આથી એને વિચાર આવ્યો રામ મંદિરની અષ્ટકોણીય ડિઝાઇનને જ પ્રાધાન્ય આપીને પણ પસંદ કરવામાં આવ્યું. શિલ્પ અને સ્થાપત્યના નિયમોની સાથે મંદિર સારું પણ લાગવું જરૂરી છે તેની કાળજી રાખવામાં આવી અને એને ખ્યાલ પણ હતો એ મહાન મંદિરના નિર્માણ કાર્યમાંથી એ સંકળાયેલા છે. અયોધ્યાની પવિત્ર ધરતી પર મંદિર નિર્માણના કામ માટે અનેકવાર મુલાકાત લેવાનું થયું. છેલ્લા સમયથી સ્વાસ્થ્યના કારણે એ ઓછા ગયા. એના પુત્ર નિખિલભાઈ અને આશીષભાઈએ જવાબદારી સંભાળી. રામ મંદિર નિર્માણ બેઠકોમાં આશીષભાઈ હાજરી આપે છે અને નિખિલભાઈ પથ્થરોનું કામ જોતા હોય, બહાર ગામ જવું હોય પથ્થરો માટે તો એ કરતા. હવે આ 3 શિલ્પકારોએ રામની મૂર્તિ તૈયાર કરી. તેમાં અરુણ યોગીરાજ અને ભટ્ટજી નામના શિલ્પકારોએ શાલિગ્રામ પ્રતિમા જેવી કૃષ્ણશિલામાંથી તૈયાર કરી હતી, જ્યારે પાંડેજીએ સફેદ જે મકરાણા પથ્થર કહેવાય, સફેદ માર્બલ, એમાંથી મૂર્તિ તૈયાર કરી. કર્ણાટકના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરેલી મૂર્તિ પસંદ કરાઈ છે. આમાં કૃષ્ણશિલામાંથી તૈયાર થયેલી આ મૂર્તિનું વજન 150 થી 200 ગ્રામ છે. પસંદ કરાયેલી મૂર્તિ ભગવાન રામના બાળ સ્વરૂપની છે, જેની અયોધ્યા ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રામના બાળ સ્વરૂપની મૂર્તિનું માપ અને ડિઝાઇન શિલ્પકારોને પહેલેથી જ આપી દેવામાં આવ્યું હતું. તો આવા ગુજરાતના માનવંતા આપણા આગેવાન અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એની આગેવાનીમાં આ નવનિર્મિત મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો આપ બધાને આ દિવસની ખૂબ ખૂબ વધાઈ. અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણે જોઈએ તો ઉત્સવના ભાગરૂપે જ આપણે પ્રભુ સન્મુખ મનાવીએ અને નાહી ધોઈ સવારે શુદ્ધ થઈ અને શ્રીમદ વલ્ભાચાર્યજી રચિત પુરુષોત્તમ સહસ્ત્ર નામના 133માં શ્લોક રઘુનાથો રામચંદ્રો રામભદ્રો રઘુપ્રિય અનંત કીર્તિ પુણ્યાત્મા પુણ્ય શ્લોક એક ભાસ્કરની માળા અવશ્ય કરીએ. ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધીએ અને ભગવો ધ્વજ લહેરાવીએ. આંગણામાં સુંદર રંગોળી બનાવીએ. વાડી છોડીને આંગણા શેરી સ્વચ્છ કરીએ. દીપ પ્રજ્વલિત કરીએ. ભગવાનના નામનું કીર્તન કરીએ. પ્રભુને વિશેષ સામગ્રી આરોગાવી અને પ્રસાદ વિતરણ કરીએ. ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરીએ. બાળકો અને યુવાનોને રામ મંદિર પર થયેલા વિદેશી આક્રમણ, રામ ભક્તના બલિદાન, ભીષણ સંઘર્ષનો ઇતિહાસ બતાવીએ આ વારસાને આપણે. તો આ રીતે આપણે પણ પ્રભુ સન્મુખ ઉત્સવ ઉજવીએ. શેરી આંગણા મહોલ્લામાં પણ આ ઉત્સવ ઉજવવો જોઈએ, કેમ કે સનાતન વૈદિક ધર્મની સંસ્કૃતિનો એક આ ભાગ છે અને એ અત્યારે એ સપનું આપણું સાકાર થવા જઈ રહ્યું છે. તો આ બધા જ સનાતન વૈદિક સંસ્કૃતિ હિન્દુ તેમજ વૈષ્ણવ સંપ્રદાયને આપણા આ મહાન ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.